આજે ખૂબ આનંદથી નાર પરિવારે જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ જેસીટી અમદાવાદની મુલાકાત લીધી, જે ગુજરાતમાં આવેલી એક બિન લાભકારી બિન સરકારી સંસ્થા છે, જે ઘાયલ અને બીમાર પશુઓ અને પક્ષીઓના કલ્યાણ માટે કામ કરે છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય રખડતા પ્રાણીઓ અને પક્ષીઓ અને નાના પ્રાણીઓને મફત તબીબી સારવાર પૂરી પાડવાનો અને સ્વસ્થ થયા પછી તેમને તેમના કુદરતી રહેઠાણમાં પાછા છોડવાનો છે. જીવદયા ઘાયલ અને બીમાર પ્રાણીઓને તબીબી સારવાર પૂરી પાડે છે. તેમની પાસે એવિયન સર્જરી થિયેટર, એક્સ-રે મશીન, એર પ્યુરિફાયર, ઓટોક્લેવ અને ઘણા કેનલ તથા પાંજરા જેવી અદ્યતન સુવિધા. ખરેખર બહુ જ મજા આવી. તમામ નાર મેમ્બરનો હું આભાર વ્યક્ત કરું છું કે બધા આવ્યા. અમે સરસ મજાની એક્ટિવિટી કરી, 1.5 કલાકથી અમે આખી સફર કરી, બધી વસ્તુ જોઈ જાણી. ખૂબ જ સરસ સેવા આપી રહ્યા છે આ લોકો, અને હું નારના એક પ્રમુખ તરીકે બધાનો ખૂબ આભાર વ્યક્ત કરું છું. ચેરિટેબલ ટ્રસ્ટનો પણ આભાર વ્યક્ત કરું છું કે આટલી સરસ મજાની સેવા આપી રહ્યા છે. થેન્ક યુ વેરી મચ. ખરેખર એક વખત નવી સંસ્થાઓની મુલાકાત લેવી જોઈએ, ત્યારે આપણને ખબર પડે કે માણસો સિવાય જે પશુ પક્ષી એ બી આપણી જેમ જીવિત પ્રાણી છે, એટલે એને તકલીફ થાય તો બોલી નથી શકતા. એટલે આ લોકો એટલી દિલથી સેવા કરે છે. અમને બહુ એટલે એકદમ સરસ રીતે આખી વિઝિટ કરાવી, ઝીણવટપૂર્વક માહિતી આપી. એમાં ઘણું બધું એવું જોયું કે ક્યારે વિચાર્યું બી ન હોય. આપણે જેમ માણસો માટે હોસ્પિટલમાં આઈસીયુ હોય, સેમ એવી રીતે આઈસીયુ, ઓપરેશન થિયેટર છે, એને આખી કેટેગરી છે. ધ્યાનમાં આવી રીતના કોઈ અબોલ પશુ પક્ષી હોય અને એને તકલીફ હોય ને, તો ખાસ તમે સેવા કરજો ને અહીંયા પહોંચાડજો. તો નાર કમિટી કે અમને બી આવો ચાન્સ આપ્યો કે અહીંયા અમે જોઈને આનંદિત થયા, અને દિલથી આભાર માનું છું.